ધોરણ 12નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% જાહેર થયું છે. પરિણામ આવ્યા બાદ દરેકને અને વિદ્યાર્થીઓને એક પ્રશ્ન જરૂર મૂંઝવાતો હશે કે ધોરણ 12 પછી શું? તો આજે હું તમને જણાવું કે ધોરણ 12 પછી કયા કયા તમે પ્રોફેશનલ અભ્યાસક્રમો કરી શકો છો. જેમાં સૌથી પહેલું છે CA, CS, CMA, CFA, CIMA, ACCA, CFP, CPA અને AS. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું કયા અભ્યાસક્રમ પર વધારે ધ્યાન આપવું જોઈએ? જેમ કે BEd, LLB, Bachelor of Business Management, Bachelor of Physical Education, Bachelor of Business Studies, Bachelor of Fine Arts, Bachelor of Management Science, Certificate in Computer, Bachelor of Social Work, BBA, MBA, Bachelor of Rural Studies, Hotel Management, General Nursing, Home Science, Foreign Language Diploma, Civil Services ની તૈયારીઓ. આ દરેક કોર્સીસ તમે ધોરણ 12 પછી કરી શકો છો. જ્યારે વિદ્યાર્થીઓએ પોતાની આવડતને ઓળખીને આ અભ્યાસક્રમને ચૂઝ કરવાનો રહેશે. મહત્વનું છે, ઘણી વખત એવું બનતું હોય છે કે તમારો ફ્રેન્ડ જાણે કે BBA કે MBA કરે છે તો તમે પણ BBA કે MBA માં એડમિશન લઈ લો છો, પરંતુ ત્યારબાદ પછી શું થાય છે તે આપણને ખબર નથી પડતી. તમારી આવડત અને તમારા કૌશલ્ય પ્રમાણે તમે કોર્સીસને ચૂઝ કરી શકો છો.